કેશોદના વેરાવળ રોડ પર આવેલ વ્રજવાડી પાર્ટી પ્લોટમાં શ્રી ઉત્સવરાયજી મહારાજની ઉપસ્થિતિમાં અલૌકિક મનોરથ અને લોટી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। આ ઉત્સવ પ્રસંગે સૌપ્રથમ ઉત્સવરાયજી મહારાજ અને એમના પરિવારના સામૈયા કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ઉત્સવરાયજી દ્વારા વચનામૃત રાખવામાં આવ્યું હતું। તેઓએ મનોરથ અને લોટી ઉત્સવના મહત્વ વિશે વિસ્તૃત છણાવટ કરી હતી। રાજુભાઈ માખણસાના પરિવાર દ્વારા યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો આપ શ્રીના વચનામૃત સાંભળવા માટે ઉપસ્થિત રહ્યા હતા। તેમજ માળા પહેરાવણી બાદ વૈષ્ણવો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1500 ઉપરાંત વૈષ્ણવોએ મનોરથનો પ્રસાદ લીધો હતો। હું રાજુ માખણસા આજે મારા પિતાશ્રી ગૌલોકવાસી નાનજીભાઈ નથુભાઈ માખણસાનો અલૌકિક મનોરથ અહીંયા વ્રજવાડીએ અમે આયોજન કરેલું। પૂજ્ય ઉત્સવરાયજી મહારાજની ઉપસ્થિતિમાં ખૂબ વૈષ્ણવો આજે હાજર છે। લગભગ 1200 થી 1500 વૈષ્ણવો આજે અલૌકિક મનોરથનો લાભ લે છે। સાથે સાથે બધું ભીતરની અંદર પ્રસાદની વ્યવસ્થા કરેલી છે અને ખૂબ મારા સ્વયંસેવકો અને મારા મિત્રો ભીતરિયા બધાનો મને ખૂબ સહકાર મળ્યો અને આ અલૌકિક પ્રસંગને દીપાયો છે।